વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની માંગ. 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું, એટલે હું અત્યારે 9 વાગતા પહેલા 5 મિનિટ પહેલા જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે. એટલે અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે. એટલે આ ખૂબ જ ગંભીર સંવેદનશીલ બાબત કહેવાય. ગુજરાતની વિધાનસભાને પણ જો બોમ્બની ધમકીઓ મળે તો એ મને એવું લાગે છે કે અત્યંત ગંભીર બાબત છે. એની ઉપર સરકારે કડક પગલાં લઈ અને જે કોઈ આવારા તત્વોએ આવું કામ કર્યું હોય અથવા તો ખરેખર કોઈ આતંકવાદી સંગઠનો આની અંદર જોડાયેલા હોય તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને બીજી વાર કોઈ આવી ખોટી ધમકીઓ મારવાની હિંમત ન કરે એવું કામ કરવું જોઈએ.